રાજકોટ મહાનગરપાલિકામાં ફરી એકવાર ભરતીનું કૌભાંડ ભાજપવાળા દ્વારા થઈ રહ્યું છે। રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી સફાઈ કામદારોનું જે સેટઅપ છે એ 25 વર્ષનું એકનું એક સેટઅપ આવે। 25 વર્ષ પછી રાજકોટમાં કોઠારિયા, મવડી, વાવડી, નાના મવા, મોટા મવા, મુંજકા અને માધાપર આટલા વિસ્તાર ભળ્યા છતાં રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનું સેટઅપ 4900નું છે, જે જૂના રાજકોટનું। ત્યાર પછી આટલા જે વિસ્તારો ભળ્યા એના અનુસંધાને નવું સેટઅપ રાજકોટમાં ઊભું થવું જોઈએ અને એ સેટઅપ મુજબ હિસાબ કરતાં 170 કિલોમીટર જેવી ત્રિજ્યામાં રોડ રસ્તાઓ છે, તો એમાં એ લોકોએ અંદાજે 10 થી 12 હજાર કર્મચારીઓની ભરતી કરવી જોઈએ, એ નથી કરતા। ફક્ત 4900ના અંદરમાં ગોટો વાળી રહ્યા છે અને હાલ એમાંથી 532 લોકો જે ભરતી કરી રહ્યા છે એમાં પણ એક જોગવાઈ એવી મૂકે છે કે જે સફાઈ કર્મચારીના માતા પિતા, દાદા દાદી અંદર નોકરી કરતા હોય એ લોકોએ જ ફોર્મ ભરવાનું છે। એનો અર્થ એમ છે કે જે લોકો આરે સિલેક્ટર નક્કી કરી, એની સાથે ફી નક્કી કરી, એની પાસે કરપ્શન નક્કી કરી, એ લોકોને જ લેવામાં આવે છે। હકીકતમાં અનુસૂચિત જાતિના બીજા અનેક લોકો છે એની ભરતી ખુલ્લી થવી જોઈએ એવી અમારી માંગ છે। અને રાજકોટમાં જે રીતે નવી ભરતી થાય એમાં સેટઅપ મુજબ નવું સેટઅપ 25 વર્ષ પહેલાંનું છે, અત્યારે નવું સેટઅપ એનો વિસ્તાર એ ગણતરી કરી અને જેટલા સફાઈ કર્મચારી અમારા અંદાજમાં 6 થી 7 હજાર સફાઈ કર્મચારી નવી ભરતી કરવી પડે એવી જરૂરિયાત છે। રાજકોટના હિતમાં છે, રાજકોટની પબ્લિકના હિતમાં છે, કારણ કે સ્વાસ્થ્ય હંમેશા દરેક વ્યક્તિનું સ્વાસ્થ્ય જરૂરી છે। એટલે સ્વાસ્થ્યના હિત માટે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને અમે કહેવા આવ્યા છીએ, રાજકોટ શહેર કોંગ્રેસ, કે તમે નવી ભરતી પણ જે વધારે 6-6.5 હજાર નવા સેટઅપ મુજબ તમે કરો।